ચારુ, જો આ સમય ચૂકી ગયા ને તો કંકુના લગ્ન ક્યારેય નહીં થાય. નહીં કરો જીદ. મારો નિર્ણય નહીં બદલે. હાય બાપા, મમ્મીએ તો ચાકા જેવું પાનું ઉતાર્યું. જામલો પડી ગયો. હવે કંકુ ગઈ. તમુ, હું જઈને કંકુનો સામાન પેક કરું. હે, ક્લાઇમેક્સ પૂરો થઈ જવા દે ગોમ. નહીં ભાભી, હું નહીં કરું પ્લીઝ. ભૂપેન્દ્રભાઈ, હાથ છોડો. નહીં ભાભી, નહીં. આજ સુધી મેં તમારી મર્યાદા જાળવી છે. આજે કંઈ બોલાઈ જાય પહેલા હાથ છોડો. બા, આવું નહીં કરો. હું લગ્ન નહીં કરું, પણ તમે આવું ન કરો. બાબુજી, તમે ક્यों નહીં માને? નાનશેઠ, તમે આ લગ્ન માટે ન માનતા, પણ બસ એ જુઓ કે માં ખોટું ના કરે. બા, આવું ન કરો. બા, ના કરો. જો ચારુ, આ છે આપણી કંકુ, જેની માટે આપણાથી આગળ કોઈ દુનિયા જ નથી. પપ્પા, હવે તો કંકુ પણ તમને કહે છે, માની જાવ ને. પપ્પા, તમુ સાચું કહે છે. મમ્મીનું વિચારો પ્લીઝ. હા પપ્પા, હું છે ને પોરબંદર થી સારામાં સારો છોકરો લઈને આવીશ આ કંકુડી માટે. ચારુ, અગ્નિની સાક્ષીએ જીવનભર તમારો સાથ નિભાવવાનું વચન આપ્યું હતું, અને એ જ અગ્નિની સાક્ષીએ જીવનભર તમારી સુખાકારીની જવાબદારી પણ લીધી હતી. એ દિવસ મને આજે પણ યાદ છે. જો તમે અન્ન અને જળનો ત્યાગ કરશો ને તો તમારી તબિયત બગડશે અને મારું વચન તૂટશે. ચારુ, પતી ગયો. કંકુના લગ્ન રોકાઈ ગયા. કંકુ ઉપર બે હાથ હતા. એકે વિરોધ કર્યો અને બીજો આપોઆપ પાછળ ખેંચાઈ ગયો. મમ્મી માસ્ટર દાવ રમી ગઈ. મમ્મી, હવે કઈ થતું નથી ને? ના બેટા. રિયા, એક વાત કહે મને. અત્યાર સુધી તું એટલી ટેન્શનમાં હતી અને હવે તારા મોઢા ઉપર એટલી હળવાશ આવી ગઈ. શ્રી નજીક આવી રહ્યો છે ને એટલે. હવે બસ ઘરે પહોંચી એટલી વાર, પછી અમારી એન્ગેજમેન્ટ. રિયા, શ્રીએ તને હજી સુધી ફોન નથી કર્યો. તને ખરાબ નથી લાગ્યો? ના પપ્પા, હું શ્રીને પ્રેમ કરું છું ને, એટલે મને એની એક પણ વાતનું ખરાબ ના લાગે. થોડા સમય પૂરતો ગુસ્સો આવે, પણ એ માત્ર ગુસ્સો જ, નફરત નહીં. મારું બચ્ચું. ભાઈ, હવે લેફ્ટ લેજો. જો તમને સુખાકારી આપવાના વચનમાં હું ઓણો ઉતર્યો ને તો હું તમને અને અહીંયા ઉપસ્થિત બધાને એક વચન આપું છું. તમે અન્ન અને જળનો ત્યાગ કરશો ને એ જ ક્ષણે હું આ ઘર અને આ સાંસારિક જીવન બધું મૂકીને ચાલ્યો જઈશ.
કંકુ, મેં તને આશરો આપ્યો, પરિવાર આપ્યો, પરિવારનો પ્રેમ આપ્યો. તારું દુઃખ, તારી બધી તકલીફને મારી સમજણે તને ઓથ આપી ને તે મારા દીકરાને, મારા પતિને મારાથી છીનવી લીધા. અરે બપ્પા, બધું ચકડોળ જેવું લાગી રહ્યું છે. ઘડીકમાં ઉપર ને ઘડીકમાં નીચે. હવે બધું નીચે જ રહેશે. જોતી, પપ્પા બાજી રમી ગયા. હસમુખભાઈ, કન્યાદાન કોણ આપશે? કન્યાદાનની વિધિ સંપન્ન થઈ. હવે વર અને કન્યા ફેરા માટે ઉપસ્થિત થશે. હવે પહેલો ફેરો શરૂ. પૂરું થઈ ગયું. મને તો બીક છે કે આ કંકુડી મહારાણી બનીને આપણા બધાનો દાવનો લે. જ્યાં સુધી હું છું ત્યાં સુધી તો કંકુનું રાજ નહીં જ ચાલે. સારા સમયમાં પાછળ ને ખરાબ સમયમાં હું નાના શેઠની આગળ ઊભી રહીશ. હવે બીજો ફેરો શરૂ થાય. હું નાના શેઠની તાકાત બનીશ. એમને ક્યારેય મારી ચિંતા ન કરવી પડે એમ રહીશ. હવે ત્રીજો ફેરો શરૂ થાય છે. હું નાના શેઠનું બોજ નહીં બનું. એમને જેવું લેવું હશે એમ રહેવા દઈશ ને એમના ઉપર ભરોસો રાખીશ. હવે ચોથો ફેરો શરૂઆત થશે. ચોથા ફેરામાં કન્યા આગળ આવશે. ગમે એવું દુઃખ આવે, તકલીફ આવે, બધું હું મારી ઉપર લઈશ ને નાના શેઠ ને બધાને એક કરીને રાખીશ. હવે કન્યાને મંગળસૂત્ર પહેરાવો.
હવે કન્યાનો સેથો પૂરો. હવે આવશે મજા. શ્રી, તું આ કમરામાં શું કરે છે? અને તું અહીંયા કેમ છે? આજે તો આપણી સગાઈ છે ને? રિયા, સગાઈ હતી, તું મોડી પડી એટલે શ્રીભાઈ તું લગ્ન કરી લીધા, અને એ પણ કંકુ સાથે. તમે બધા મજાક કરો છો ને મારી સાથે? હું લેટ થઈ એટલે તમે બધા મારી મજાક કરો છો ને? ભાભી, હું આવવાની ટ્રાય કરતી જ હતી, પણ મારી ટેક્સી બંધ થઈ ગઈ અને ટેક્સી ઠીક થઈ ને ત્યાં સુધી મેં રસ્તો ભૂલી ગઈ. મેં શ્રીને કેટલા ફોન પણ કર્યા, મેં બહુ ટ્રાય કરી ટાઈમસર આવવાની. મારી તો ઈચ્છા હતી કે હું કંકુના લગ્નમાં પણ હાજર રહું, પણ હવે ચાન્સ મિસ થઈ ગયો. રિયા, રિયા, તે જોયું ને, શ્રીભાઈએ કંકુનો સેથો પૂર્યો. આવી કોઈ મજાક કરે? હા રિયા, શ્રીએ કંકુ સાથે લગ્ન કરી લીધા. ના